તો પાલનપુરમાં જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીના ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય ઉજવણી રૂપે પાલનપુર શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં વિજયોત્સવ ઉજવાયો હતો અને આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને આગેવાનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકબીજાને અભિનંદન પાઠવી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો। વિજયોત્સવ દરમિયાન કાર્યકરો દ્વારા ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા અને મીઠાઈ વહેંચી ખુશીની ઉજવણીઓ કરી હતી। ખાસ કરીને ઝાલમુરીનો સ્વાદ માણી કાર્યકરોએ અનોખી રીતે ઉજવણી કરી હતી। સમગ્ર કાર્યક્રમોમાં એકતા, ઉત્સાહ અને જીતની ખુશી જોવા મળી હતી। આપણા ગુજરાતના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે। આ વિજય ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિજય છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિકાસની રાજનીતિનો વિજય છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના લોકોના જનહિત અને જનકલ્યાણના કામો કરી રહ્યા છે, વિકાસના કામો કરી રહ્યા છે, એને આ વિકાસની મહોર પશ્ચિમ બંગાળની અંદર, આસામની અંદર અને મણિપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી આ વિસ્તારના લોકોએ વિકાસની મહોર મારી છે। એ બદલ હું તેમને અભિનંદન આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ વિકાસની રાજનીતિમાં જોડાયા।